શ્રી ગણેશાય નમઃ. રાધે કૃષ્ણ મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ વ્રત સાધનામાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે પવિત્ર શ્રાવણ માસમાં શ્રી શિવ મહાપુરાણનું રસપાન કરીએ. જો મિત્રો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો પ્લીઝ અમારી ચેનલને લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, એટલે મારા નવા વિડીયોની માહિતી આપને મળતી રહે. ધન્યવાદ. ઓમ નમઃ શિવાય. મિત્રો, આપણે રુદ્ર સંહિતાના પાર્વતી ખંડનો પાઠ કરી રહ્યા છીએ. નારદ બોલ્યા કે સતી પાર્વતી કન્યા થઈને કેવી રીતે ઉગ્ર તપસ્યા કરી, તે શિવને કેવી રીતે પ્રાપ્ત થયા. બ્રહ્માએ કહ્યું કે હે મુનિ, જ્યારે સતીએ દક્ષના યજ્ઞમાં પોતાના શરીરનો ત્યાગ કર્યો, ત્યાર પછી તેમણે હિમાલયને ત્યાં જન્મ લેવાનો વિચાર કર્યો. કારણ કે શિવલોકમાં હિમાલયની પ્રિય મેના સતી દેવીના આરાધનામાં લાગેલા હતા. સમય આવતા તત્કાળ દેહ ત્યાગ કરતી વખતે તે દેવીએ હિમાલયની પુત્રી થવા ધ્યાન કર્યું. આ જન્મમાં તે સતીનું નામ પાર્વતી થયું. તેમણે નારદજીનો ઉપદેશ ગ્રહણ કરી અત્યંત કઠિન તપ કરી શિવજીને પ્રાપ્ત કર્યા. નારદજી બોલ્યા કે હે બ્રહ્મા, આપ મને મેનાની ઉત્પત્તિ, વિવાહ અને ચરિત્ર સંભળાવો. દેવીને ત્યાં સતી કન્યા રૂપે પ્રાપ્ત થયા તે ખરેખર ધન્ય છે. આ પતિવ્રતા મેનકા સર્વને માટે આદરણીય હતા. બ્રહ્માએ કહ્યું, નારદ, તમે પાર્વતીની માતાનો ભક્તિવર્ધક ઉત્તમ ચરિત્ર સાંભળો. ઉત્તર દિશામાં હિમાલય નામનો એક મહાન પર્વતરાજ હતો. તે પરમ તેજસ્વી હતો. તે પર્વત દિવ્યરૂપી યુક્ત છે. વિષ્ણુના સંતોને તે અત્યંત પ્રિય છે. તેને શૈલરાજ કે હિમાલયને નામે પણ ઓળખવામાં આવે છે. તે પર્વતના સ્થાવર તથા જંત્રમ તેના બે રૂપ છે. સર્વાંગ સુંદર છે, સતીપ્રિય છે, વિકાર રહિત છે. મહાત્મા તથા પવિત્ર મનુષ્યો તપ કરવાનું પવિત્ર સ્થાન છે. તે અનેક પ્રકારની તપચર્યાને સિદ્ધિ આપનારું છે. અનેક ધાતુઓની ખાણ રૂપે છે. આવા પર્વતરાજે કુલની વૃદ્ધિને માટે, ધર્મની વૃદ્ધિને માટે પિતૃદેવોની હિતેચ્છાથી પોતાના વિવાહ માટેની ઈચ્છા કરી. તે સમયે બધા દેવતાઓ પિતૃ પાસે ગયા અને કહેવા લાગ્યા કે જો તમે સર્વ પોતાની ફરજનું પાલન યથાયોગ્ય કરવા ઈચ્છતા હો તો આપ મંગલરૂપવાળી કન્યા મેનાનો વિવાહ હિમાલયની સાથે થાય તેમ કરો. આનાથી બધાનું ભલું થશે અને દેવતાઓને વારંવાર તે મુશ્કેલીઓ સહન કરવી પડે છે તેનો નાશ થશે. બ્રહ્મા કહેવા લાગ્યા કે દેવતાઓની આ સૂચના પિતૃઓને ઠીક લાગી. તેમણે પોતાની પુત્રીઓના શાપની બાબતનો વિચાર કરી પોતાની પુત્રી મેનાનો વિવાહ હિમાલયની સાથે કર્યો. આ વિવાહ મંગલમાં હરિ વગેરે બધા જ દેવતાઓ, અનેક મુનિ વામદેવ ઉપસ્થિત થયા. અનેક પ્રકારના દાન આપી મોટો ઉત્સવ થયો. સર્વ મુનિઓ તથા દેવો અત્યંત પ્રસન્ન થયા. શિવા અને શિવનું સ્મરણ કરતા તેઓ પોતાના સ્થાન તરફ ગયા. પુષ્કળ પહેરામણી લઈ લગ્ન કરી ગિરિરાજ પોતાના ગૃહ પ્રત્યે ગયા. બ્રહ્માએ કહ્યું કે હે મુનીશ્વર, આ વિવાહ આપથી કહેવાયો છે, જે અત્યંત સુંદર છે અને સુખ આપનારો છે. નારદજીએ કહ્યું કે હે બ્રહ્મા, હવે આપ મેનાની ઉત્પત્તિ અને પિતૃઓના શાપની કથા કહી સંભળાવો. તેના જવાબમાં બ્રહ્માએ કહ્યું કે હે નારદ, મારા દક્ષ પુત્રને 60 પુત્રીઓ હતી, જેના વિવાહ કશ્યપ અને મહર્ષિઓની સાથે કર્યા હતા. તેમાં સ્વધા નામવાળી કન્યાને તેમણે પિતૃઓની સાથે પરણાવી, જેનાથી 3 કન્યાઓ પ્રાપ્ત થઈ. તેમાં મોટીનું નામ મેના હતું, બીજીનું નામ ધન્યા હતું અને ત્રીજીનું નામ કમલાવતી હતું. હે મુનિઓ, એક સમયે આ 3 કન્યાઓ શ્વેતદ્વીપમાં વિષ્ણુના દર્શન કરવા ગઈ હતી. ત્યાં ઘણા લોકો એકઠા થયા હતા. ત્યાં બ્રહ્મપુત્રો સનકાદિકો પણ આવ્યા હતા. આ બધાએ ભગવાન વિષ્ણુની સ્તુતિ કરી. સનકાદિકોને આવેલા જોઈ સર્વ લોકોએ ઊભા થઈને તેમનું સ્વાગત કર્યું. પરંતુ માત્ર આ 3 બહેનો તેઓને સમાદર કરવા ઊભી ન થઈ. ભગવાન શંકરની માયાને કારણે તે મોહિત થઈ ગઈ હતી. તેમના આ દુર્વ્યવહારથી ગુસ્સે ભરાયેલા સનકાદિકોએ તેમને શિક્ષા કરવાની ઈચ્છા કરી. યોગેશ્વર સનતકુમારે તેને શાપ આપતા કહ્યું કે તમે 3 શ્રુતિને જાણતા હતા. હું આવ્યો છતાં તમે ઉઠ્યા નહીં. અભિમાનવશાત તમોએ મને નમસ્કાર પણ ન કર્યા.
તમારામાં મનુષ્યપણું આવી ગયું. જાઓ, તમે સ્વર્ગને લાયક નથી. અજ્ઞાન વડે મોહિત તમે મનુષ્યની સ્ત્રીઓ થાશો. બ્રહ્માએ કહ્યું. આ ત્રણેય બહેનોએ ઋષિના વચનો સાંભળ્યા. તેઓ આશ્ચર્યચકિત થયા. માથું ઝુકાવી ઋષિના ચરણોને નમસ્કાર કરતા કહેવા લાગ્યા કે હે મુનિ શ્રેષ્ઠો, દયાના સાગર રૂપ આપ અમારા ઉપર કૃપા કરો, પ્રસન્ન થાઓ. અમે મૂઢ આપને પ્રણામ કર્યા નહીં, તેનું ફળ અમને પ્રાપ્ત થયું. હે મહામુનિ, એમાં આપનો કોઈ દોષ નથી. તેથી એવી કૃપા કરો કે જેનાથી અમને ફરી સ્વર્ગ મળે. શિવની માયાને લીધે પ્રસન્ન મન સનત કુમારો શાપોદ્ધાર કરતા કહેવા લાગ્યા કે હે પિતૃકન્યાઓ, તમે પ્રસન્ન થાઓ અને મારી વાત ધ્યાનપૂર્વક સાંભળો, જેથી તમને સર્વથા સુખની પ્રાપ્તિ થશે. હિમાલય પર્વત હિમનો આધાર છે, તે વિષ્ણુનો આધાર રૂપ છે. તમારામાંથી જ્યેષ્ઠ તેની સ્ત્રી રૂપે થશે અને પાર્વતી નામની કન્યા થશે. બીજી કન્યા ધન્યા જે મહાયોગીની છે તે જનકની સ્ત્રી થશે. તેને ત્યાં મહાલક્ષ્મી સીતા જન્મશે. કલાવતી વૃષભાનુ વેશ્યાની સ્ત્રી થશે. દ્વાપરને અંતે તેને રાધા નામે કન્યા પ્રકટ થશે. મેનકાને પાર્વતીજીનું વરદાન પ્રાપ્ત થશે અને તે કૈલાસ સુધી જશે. ધન્યા જનક વંશમાં સીતાને જન્મ આપશે. તે રાજા રામચંદ્રની પત્ની બની લૌકિક મર્યાદાનો આશ્રય કરી જીવન જીવશે. કલાવતી પુત્રી રાધા ગુપ્ત સ્નેહમાં બંધાઈ કૃષ્ણની પત્ની થશે. જીવન મુક્ત થતા ગોલોક સુધી જશે. વિના વિપત્તિએ કોઈનો ઉત્કર્ષ થયો છે? સારા કર્મ કરનારા દુઃખ દૂર થતાં તેને દુર્લભ સુખની પ્રાપ્તિ થાય છે. તમે પિતૃકન્યાઓ છો, તેથી તમને સ્વર્ગનો વિલાસ જ જોઈએ. તેથી તમે જ્યારે વિષ્ણુના દર્શન કરશો ત્યારે તમારું કલ્યાણ થશે. ભગવાન શિવના પ્રત્યે તમારી ભક્તિ છે, તેથી તમે ધન્ય છો. આ પ્રમાણે કહીને મુનિરાજ અંતર ધ્યાન થઈ ગયા. તેણે ત્રણેય બહેનો પણ સુખને પ્રાપ્ત કરીને પોતાના સ્થાન તરફ ચાલતી થઈ. નારદજી બોલ્યા કે હે વક્તાઓમાં શ્રેષ્ઠ બ્રહ્માજી, પાર્વતીજી મેનામાં કેવી રીતે ઉત્પન્ન થયા? તેમણે દુષ્કર તપનું આચરણ કરી શિવજીને વરના રૂપમાં કેવી રીતે પ્રાપ્ત કર્યા? બ્રહ્મા કહેવા લાગ્યા કે હે મુનિ, જ્યારે મેનાની સાથે વિવાહ કરી હિમાલય પર્વત પોતાના ઘરે આવ્યા અને પ્રસન્ન થઈ મેનકાની સાથે વિભિન્ન સુખદાયક સ્થાનોમાં જઈને વિહાર કરવા લાગ્યા, તે જ સમયે સર્વ દેવતાઓને સાથે લઈને વિષ્ણુ હિમાલયની પાસે ગયા. વિષ્ણુના આગમનથી પ્રસન્ન થયેલા હિમાલય પોતાને ધન્ય ભાગ્ય માનવા લાગ્યા. તેમનો ઘણો સત્કાર કર્યો. તેણે કહ્યું, આજે મારો જન્મ સફળ થઈ ગયો. મારું તપ, જ્ઞાન અને કાર્ય આજે સફળ થઈ ગયું, જેને લીધે જ આપ સર્વ લોકો મારે ત્યાં આવ્યા છો. કહો, મારા યોગ્ય શું જ સેવા છે? આ સાંભળતા જ ભગવાન અને તેમની સાથે રહેલા સર્વ દેવતાઓને ખાતરી થઈ ચૂકી કે આપણું કાર્ય સિદ્ધ થશે જ. તેમણે હિમાલયને કહ્યું કે હે મહાપ્રાગ, જે પહેલા જગદંબા ઉમા દક્ષની કન્યા હતા અને જેમનો વિવાહ ભગવાન શિવની સાથે થયો હતો, વળી પોતાના પિતા દ્વારા શિવનો અનાદર થતાં જેમણે યોગાગ્નિથી પોતાના શરીરનો ત્યાગ કર્યો હતો, આ સર્વ હકીકતના આપ જાણકાર છો. તે જ દાક્ષાયણી પાર્વતી આપને ત્યાં કન્યા રૂપે પ્રકટ થાય તેવો ઉપાય આપ કરો. અમે આ નિવેદન કરવા જ આપની પાસે આવ્યા છીએ. હિમાલયે ભગવાન વિષ્ણુ અને દેવતાઓની વાત સાંભળી તરત જ તથાસ્તુ કહી દીધું. ત્યારે બધા દેવતાઓ શંકરની પત્ની ઉમાની શરણમાં ગયા અને એક સારા સ્થાનમાં બેસીને જગદંબા પાર્વતીનું સ્મરણ કરવા લાગ્યા. તેમણે નમસ્કાર કરી તે દેવી પાર્વતીને પ્રસન્ન કરવાને માટે, હે ઉમા, હે દેવી, હે માતા, આપ હંમેશા શિવલોકમાં નિવાસ કરનારા શિવને પ્રિય છો. હે દુર્ગા, હે મહેશ્વરી, અમે બધા આપને પ્રણામ કરીએ છીએ. આ પ્રમાણે કહી તેમની સ્તુતિ કરવા લાગ્યા. દેવતાઓની સ્તુતિ સાંભળી સર્વોપદ્રવનું શમન કરનારા દુર્ગા દેવતાઓની સમક્ષ પ્રકટ થયા. તેમનું તેજ અપૂર્વ હતું. બધા દેવતાઓ તેમની સ્તુતિ કરવા લાગ્યા કે હે માતા, ક્ષમા કરજો. હે શિવા, હવે સનતકુમારના વચનોને પ્રમાણે તમે એ વચનને પૂર્ણ કરો. હે દેવી, હવે તમે પુનઃ પૃથ્વી ઉપર અવતારને ધારણ કરો. શિવજીની પત્ની બનો.
પોતાની લીલાઓથી દેવતાઓને સુખી બનાવો, તેનાથી કૈલાસવાસી શંકરજી પણ પ્રસન્ન થશે અને સર્વનું દુઃખ દૂર કરશે. દેવતાઓની આ પ્રમાણે પ્રેમ ભક્તિપૂર્વક વિચારધારાને સાંભળીને શિવા પ્રસન્ન થઈ ગઈ. બધા જ કારણ વિચારીને પોતાના પ્રભુ શિવનું સ્મરણ કરતી દેવી ઉમાએ હસતા હસતા જવાબ આપ્યો કે હે દેવતાઓ, બ્રહ્મા, વિષ્ણુ, મુનિઓ વગેરે સાંભળો, તમારું દુઃખ દૂર થાવું, હું ચોક્કસ પૃથ્વી ઉપર અવતાર લઈશ. તેના અન્ય પણ કારણો છે. સૌથી પહેલાં તો હિમાલય અને તેની પત્નીએ મારી સેવા કરી છે. હમણાં પણ તે મારી ભક્તિપૂર્વક સેવા કરે છે. એટલા માટે હું હિમાલયના ઘેર પ્રકટ થઈશ, જેના પરિણામે તમારા બધા દુઃખ દૂર થશે. શિવની લીલા અદ્ભુત છે, તેથી હું તેમની પત્ની થઈશ. કે જ્યારથી મેં મારા શરીરનો ત્યાગ કર્યો છે, ત્યારથી મારા પતિ મારી ચિંતામાં દિગંબર થઈ ગયા છે. ભગવાન શંકર મારો વિયોગ કેવી રીતે સહન કરી શકે? મારા કારણે જ તેમણે કુવેશ ધારણ કર્યો છે, ગળામાં હાડકાની માળા પહેરી લીધી છે, ક્યારેય શાંતિ મેળવી નથી, હંમેશા જાગતા જ રહે છે. તે રુદ્ર મારું પાણી ગ્રહણ થાય તેવી ઈચ્છા રાખે છે, તેથી હું હિમાલયના ઘેર અવતાર લઈશ. તમે બધા દેવતા પોતાના સ્થાને જાઓ અને શિવજીનું ભજન કરો. ઉમાની કૃપાથી નિસંદેહ તમારા સર્વ દુઃખો દૂર થશે. આ પ્રમાણે કહીને જગતજનની દુર્ગા પોતાના સ્થાને ચાલી. દુર્ગાના આ ચરિત્રને જે કોઈ ધ્યાનથી વાંચશે, સાંભળશે, તેની બધી મનોકામનાઓ પૂર્ણ થશે. બ્રહ્મા કહેવા લાગ્યા કે જ્યારે દેવતાઓ હિમાલય તથા મેનાને ઉપદેશ આપીને ચાલ્યા ગયા, ત્યારથી તે બંને સ્ત્રી પુરુષ ભગવાન રુદ્ર તથા જગદંબાના ધ્યાનમાં નિમગ્ન રહેવા લાગ્યા અને શ્રદ્ધાથી તેમનું પૂજન કરવા લાગ્યા. તેમની ઈચ્છા ભગવતીને પુત્રી રૂપે પ્રાપ્ત કરવાની હતી. મેના અત્યંત પ્રસન્નતાથી શિવ સહિત ભગવતીનું પૂજન કરતા હતા. તેઓ બ્રાહ્મણોને દાન આપી સંતુષ્ટ કરતા હતા. ચૈત્ર માસના આરંભથી 27 વર્ષ સુધી શિવાને પુત્રી રૂપે પ્રાપ્ત કરવાને માટે તેઓએ શિવાની આરાધના કરી હતી. અષ્ટમીને દિવસે ઉપવાસ કરી, નવમીને દિવસે લાડુ, ખીર તથા વડાનું નૈવેદ્ય કરી ગંધ તથા પુષ્પ વડે મેના ભગવતીનું પૂજન કરતા હતા. ગંગાજીની નજીકમાં આવેલા ઔષધિ પ્રસ્થ ઉપર શિવ સહિત ભગવતીની મૃતિકા મૂર્તિ બનાવી તેઓને અનેક વસ્તુઓ સમર્પણ કરતા હતા. કેટલીક વાર માત્ર જળ જ લેતા, કેટલીક વાર વાયુ ભક્ષણ કરતા, તો કેટલીક વાર નિરાહાર રહીને શિવ તથા શિવાનું આરાધના કરતા હતા. પરમેશ્વરી ભગવતી મેનાની ભક્તિથી પ્રસન્ન થયા, તેમની સમક્ષ પ્રકટ થયા. તે હસતા હસતા મેનાને કહેવા લાગ્યા કે હે હિમાલયની પ્રિયા, તમે મને મેળવવા માટે વ્રત, નિયમ, તપનો આશ્રય કર્યો છે, તેથી હું પ્રસન્ન છું. તેથી વરદાન માંગો તે આપીશ. ત્યારે મેના વિનમ્રપૂર્વક કહેવા લાગ્યા કે હે જગન માતા, આપનો જય હો. હું તો આપની શરણમાં છું. જો મારા પર પ્રસન્ન હો તો પહેલું વરદાન મને તે આપવું કે મને દીર્ઘાયુ, રિદ્ધિ, સિદ્ધિવાળા પરાક્રમી 100 પુત્રો પ્રાપ્ત થાય. બીજા વરદાનમાં ઉત્તમ ગુણોથી યુક્ત રૂપવાન 2 કુળને તારનારે ત્રિલોક્ય પૂજ્ય કાર્ય સિદ્ધિદાયક આપ મને મારે ત્યાં પુત્રી રૂપે જન્મ ધારણ કરો તેવું હું માગું છું. આપનો હું ભગવાન રુદ્રની સાથે વિવાહ કરીશ. બ્રહ્મા કહેવા લાગ્યા કે હે નારદજી, જ્યારે આ પ્રમાણે મેનાએ વરદાન માગ્યા ત્યારે મંદ મંદ હસતા શિવા કહેવા લાગ્યા કે હે મેના, તને 100 પુત્રો થશે. તેમાં સૌથી મોટો પુત્ર અધિક બળવાન થશે. હું તારે ત્યાં દેવતાઓના કાર્યને સિદ્ધ કરવાને માટે પુત્રી રૂપે જન્મીશ. કહીને પરમેશ્વરી શિવા જોત જોતામાં ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. મેના પણ મહેશાનીથી ઈચ્છિત વરદાન મેળવી પ્રસન્ન થતા પોતાના સ્થાન તરફ આવ્યા. ઘરમાં આવીને મેનાએ હિમાલયને જગદંબાએ આપેલ વરદાનોની વાત કહી સંભળાવી. બંને પોતાના ભાગ્યની પ્રશંસા કરવા લાગ્યા. થોડોક સમય જતાં મેનાને ગર્ભ રહ્યો. પૂર્ણ સમયે જ્યેષ્ઠ પુત્ર મેનાક નામનો જન્મ થયો. હિમાલયના નગરમાં તે સમયે મોટો ઉત્સવ થયો. બ્રાહ્મણોએ પુષ્કળ દાન પ્રાપ્ત કર્યા. પતિ પત્નીના આનંદનો કોઈ પાર ન રહ્યો. 100 પુત્રમાં મેનાક મોટા હતા. તે નાગકથાઓના પતિ બન્યા. જ્યારે
ઇન્દ્રએ પર્વતો પર ક્રોધે ભરાઈને તેમની પાંખો કાપી નાખી. ત્યારે મેનાક ભયભીત બની સમુદ્રની શરણે થયા. ત્યાં સમુદ્રની સાથે તેમની મિત્રતા થઈ. બ્રહ્માએ કહ્યું કે હે નારદજી, મેના તથા હિમાલય બંને ભગવાન શંકરનું ધ્યાન કરવા લાગ્યા. તે પછી જગત માતા પોતાના વરદાનને સત્ય કરવા માટે પોતાના પૂર્ણ અંશોથી પર્વતરાજ હિમાલયના હૃદયમાં આવીને વિરાજતી થયા. તે સમયે મેનાવતીએ ઉત્તમ સમયને પામીને પોતાનામાં ગર્ભ ધારણ કર્યો. મેના ગર્ભવતી બન્યા. દેહ દુર્બળ થતાં તેમણે પોતાના આભૂષણો ઉતારી નાખ્યા. લોધરના પુષ્પ જેવું તેમનું મુખમંડળ ફીકું થઈ ગયું. જેમ પ્રભાત સમયે રાત્રિનો ચંદ્રમા શ્વેત થઈ જાય છે, તેમ ગણવા યોગ્ય થોડા જ તારાઓ રહી જાય છે, તેમ તેમનું મુખ શોભાવિહીન થવા માંડ્યું. મૃતિકાના ગંધવાળા તેના મુખને એકાંતમાં સૂંઘતા ગિરિરાજ તૃપ્તિને ન પામ્યા. વારંવાર મેનાની સખીઓને પૂછી મેનાને શું ઈચ્છા છે તે જાણવાનો પ્રયાસ કરતા. જે રીતે પૃથ્વીની અંદર રત્નો રહે છે અથવા જે રીતે શમીની અંદર અગ્નિ રહે છે, તેમ પર્વતરાજે સગર્ભ મહર્ષિને રત્નગર્ભા રૂપે માન્યા. જે રીતે ગિરિરાજ શાસ્ત્રોને જાણતા હતા તે જ પ્રમાણે ગર્ભાધાનાદિક ક્રિયા કરી. જેવી રીતે મેઘ સહિત આકાશને જોઈને જળની વૃષ્ટિનો વિચાર થાય છે, તે જ રીતે પ્રસન્નતાથી તેમણે પોતાની પ્રિયાને પ્રસવ માટે તૈયાર જોયા. વેદોએ યોગ્ય ઉપચારો કર્યા. આ રીતે સુંદર અંગવાળી પ્રિયાને ગિરિરાજ પ્રસન્ન થયા. કારણે તેમના ગર્ભમાં મહાતેજસ્વી જગદંબા બિરાજમાન હતા. આ સમયે વિષ્ણુ વગેરે દેવતાઓ અને મુનિજનો આવ્યા. તેમણે ગર્ભમાં રહેલા જગદંબાની સ્તુતિ કરી. 9 મહિનાનો સમય પસાર થયો. 10મા માસનો પ્રારંભ થતાં સતી શિવા કલ્યાણી મનાદેવીના ગર્ભથી પ્રકટ થયા. તે સમય અત્યંત પવિત્ર જણાવા લાગ્યો. વન, ગામ, સાગર સહિત પૃથ્વી મંગળમય થઈ ગઈ છે. વાવ તથા સરોવરના જળ નિર્મળ થયા છે. દેવોના દુદુંભીઓ વાગવા લાગ્યા. વિદ્યાધરોને અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. આકાશમાં દેવોનો ઉત્સવ થયો. આ સમયે દેવી ભગવતી શિવા સતી પોતાની પૂર્ણ શક્તિથી મેનાની સન્મુખ પ્રકટ થયા. જાણે સાગરમાંથી લક્ષ્મી પ્રકટ થયા હોય. ભગવતીના દિવ્ય રૂપને જોઈને મેનાએ કહ્યું કે હે જગદંબા, હે મહેશાની, તમે અત્યંત કૃપા કરી છે. હે અંબિકા, કારણ કે આપ મારી સામે પ્રકટ થઈ ક્રીડા કરો છો. હે શિવા, તમે 3 લોકના જનની રૂપે તથા સર્વશક્તિઓમાં આદ્યશક્તિ રૂપે છો. હે દેવી, તમે સદાશિવની પ્રિયા તથા સર્વદેવો વડે સ્તુતિને પ્રાપ્ત થયેલા છો. હે મહેશાની, કૃપા કરી મારા ધ્યાનમાં તમે સ્થિત થાઓ. આ રૂપ વડે પ્રત્યક્ષ થઈ તમે કન્યાના સમાન રૂપ ધારણ કરો. મેનાના વચનો સાંભળી દેવી કહેવા લાગ્યા કે દેવી, તમે મારી પહેલા સેવા કરી હતી. તમારી ભક્તિથી હું પ્રસન્ન થઈ વરદાન માગવાનું કહેતા તમે મને કન્યા રૂપે પ્રાપ્ત કરવાની ઈચ્છા કરી હતી. આ દિવ્ય રૂપ તે વાતનું સ્મરણ કરવાને માટે જ મેં ધારણ કર્યું છે. તમે બંને મારામાં ભાવ રાખનારા થશો તો મને પ્રાપ્ત કરશો. શિવના પત્ની રૂપે થઈને હું જગતને તારીશ. આ રીતે કહી જગદંબા શિવા મૌન થઈ ગયા. પોતાની માયા વડે માતાને પ્રતિયુક્ત જોઈ તેઓ તત્કાળ બાલિકા રૂપે બની ગયા. મિત્રો, રુદ્ર સંહિતાના પાર્વતી ખંડમાં 1 થી 6 અધ્યાય સમાપ્ત થાય છે. ધન્યવાદ.